કે 2027 સુધીમાં સરકારને કા હા પાડવી પડશે ને કા ના પાડવી પડશે એવા પ્રકારનું એક આંદોલન શરૂ થયું છે. તમારા ઘર સુધી પણ આ ગાય માતાનું આંદોલન આવશે. તમારા પાસે આવી એક પત્રિકા આવશે જેમાં કોઈ વ્યક્તિ, કોઈ સંત, કોઈ ટ્રસ્ટ, કોઈ મજહબ, કોઈનું નામ નથી. આ એક રચનાત્મક ગૌ સેવા છે અને આમાં ગાય અધિષ્ઠાતા છે અને એના ધર્મરૂપ ભગવાન નંદી છે. અને આવું આખા ભારત વર્ષમાં શરૂઆત થઈ ગઈ છે. અને આ એપ્રિલ મહિના સુધી એક એક ઘરે ઘરે, એક એક ગામડે ગામડે, એક એક ગૌશાળાના ગૌ ભક્તો દ્વારા આ તમારા સુધી પહોંચશે. કાન દઈને સાંભળજો. અને આવી વાત તમારા કાને પડે તો તમે એમાં સમર્થન આપજો. અને સમર્થનમાં તમારે પૈસો નથી આપવાનો, રૂપિયો નથી આપવાનો. તમારે શું કરવાનું? બોલે તમારા ક્ષેત્રના જેટલા ગૌ ભક્તો એકત્રિત થાય એટલા બધા જ ગૌ ભક્તોને સાથે તમારે ભળી જવાનું અને તમારા તાલુકાની જે મામલતદાર ઓફિસ છે ત્યાં જ્યારે આવેદન પત્ર આપવામાં આવે આપણા આ આવતા એપ્રિલ મહિના પછી, એની તારીખો પણ આમાં નક્કી છે. આમાં બધું લખ્યું છે. કઈ તારીખે કયું કામ થશે એ પણ લખ્યું છે. તો દરેક તાલુકાઓમાં એનું આવેદન પત્ર આપવામાં આવશે અને ત્યારે દરેક તાલુકાઓમાં મામલતદાર ઓફિસમાં મિનિમમ 5 થી 6 હજાર માણસો હોવા જોઈએ. બસ આપણે કરવાનું છે શું? બોલે એ તારીખ, જે તારીખ આપણને ધ્યાનમાં તમને બધાને આવી જશે. તમને અત્યારે ભલે ખબર નથી પણ ટૂંક સમયમાં તમારા ઘર સુધી આ બધું પહોંચવાનું છે. અને તમારે બધાએ તમારા ખિસ્સાના પૈસા કાઢી, તમે દૂર રહેતા હો તો ગામડેથી તાલુકાના ક્ષેત્રમાં આવી અને મામલતદાર ઓફિસમાં ખાલી તમારી હાજરી પુરાવાની કે સંખ્યા દેખાવી જોઈએ કે હા આ બધા જ લોકો ગાયોની પક્ષમાં ઉભા છે. અને એ ગાયોના પક્ષમાં ઉભેલા એવું જ્યારે દેખાશે અને પછી, અને એ માત્ર તમારા તાલુકામાં નહીં, આમાં લખ્યું છે આખા દેશના 5000 થી વધારે તાલુકાઓ જે છે એ બધા જ તાલુકાઓમાં એક જ તારીખે એક જ સમયે આ પત્ર આપવામાં આવશે. અને એ પ્રકારે જો સરકાર નહીં માને તો પછી બીજી વાર પાછું બીજા મહિને જિલ્લાની જે કચેરી છે એ જિલ્લાની કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવશે, જિલ્લા અધિકારીને, કલેક્ટરશ્રીને. અને એના પછી કઈ જો નિચોડ નહીં આવે તો બીજા જ મહિને રાજ્યના દરેક, ભારતના જેટલા રાજ્યો છે દરેક રાજ્યોના એક એક રાજ્યપાલ અને મુખ્યમંત્રી એમના સુધી આવેદન પત્ર આપવામાં આવશે. અને છતાંય સરકાર નહીં માને તો પછી દિલ્હીના જંતર મંતર યા તો રામલીલા મેદાનમાં કોઈ સરકારની સંપત્તિને હાનિ ન થાય એ પ્રકારે ભગવાનનું નામ, ગૌ માતાનું નામ લઈ અને દિવ્ય આંદોલન થશે. અને ત્યાં હજારો માણસો એકત્રિત થશે. અને પછી સરકાર તરફથી શું નિચોડ આવે છે અને 2027ના 15મી ઓગસ્ટ પહેલા જો સરકાર કંઈક માની લે અને ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થઈ જાય તો આપણા બધાનું પરમ ભાગ્ય છે. અને જો ન થાય તો એના માટે આગળની જેટલી રણનીતિ છે એ રણનીતિના માટેની સંપૂર્ણ તૈયારી આપણા દેશના ગૌ ભક્તોની છે. બસ આપણે એટલી જ વાત કરવાની, આપણા ઘરમાં બેઠા બેઠા આપણે ગાય માટે વિચારીએ અને આપણા તાલુકામાં, આપણા જિલ્લા સુધી આપણે આપણી સંખ્યા બતાવીએ. એટલે આ પત્રિકા તમારા સુધી આવશે. આને બરાબર વાંચજો. અને તમને એમ લાગે કે આ પત્રિકા મારી પાસે એક આવી છે પણ મારે 300-500 માણસોને દેવી છે, તો આમાં છેલ્લે એક નંબર લખ્યો છે. એ નંબર ઉપર તમે મેસેજ કરશો કે ભાઈ આ પત્રિકાની PDF અમને મોકલો, એટલે એ તમને આખે આખો આનો ફર્મો મોકલશે અને તમે તમારા ત્યાં ગમે ત્યાં પ્રિન્ટ પણ કઢાવી અને તમે પણ બીજા ગૌ ભક્તોને આપી શકો છો. આવું એક આખું રચનાત્મક ગૌ આંદોલન થવા જઈ રહ્યું છે. અને આની સામે સરકારને
આપણે બધાએ આપણી શક્તિ બતાવીને ઝુકાવવી પડશે. અને જો ગાય રાષ્ટ્રમાતા નહીં થાય તો આ દેશ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત નહીં થાય. કારણ કે દુનિયાના નકશા ઉપર 100 થી વધારે દેશો ઈસાઈઓના છે. દુનિયાના નકશા ઉપર 50 થી વધારે દેશ મુસ્લિમોના છે. દુનિયાના નકશા ઉપર 20 થી વધારે દેશ યહૂદીઓના છે. દુનિયાના નકશા ઉપર 5 થી વધારે દેશ બૌદ્ધોના છે. જ્યારે દુનિયાના નકશા ઉપર એક એવા રાષ્ટ્ર છે ભારત, જેમાં આટલા બધા હિન્દુઓ હોવા છતાં હજુ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત નથી થયું. અને એના પાયામાં ગાય છે. જો ગાય રાષ્ટ્રમાતા બનશે તો હિન્દુસ્તાન બનશે. અને જો હિન્દુસ્તાન બની જાય તો આપણે કોઈને હેરાન નથી કરવા, પણ કમસે કમ આપણને આપણો અધિકાર તો મળી જાય, આપણને આપણો હક તો મળે, આપણે ખુલીને જિંદગી તો જીવી શકીએ. આપણે કોઈને હેરાન નથી કરવા. અને ભારતમાં જેટલા રહે છે અન્ય બધા જ હિન્દુઓ સિવાયના એ બધા આપણા ભાઈ છે. અત્યારે પણ આપણે એવી જ રીતે એમની સાથે વ્યવહાર કરીએ છીએ અને આવતા ભવિષ્યમાં પણ એવી રીતે